वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चतुर्थ अध्यायना 12मा श्लोकना भाष्यनो विचार चाली रह्यो छे। सौ प्रथम आ 12मा श्लोकना अवतरणनो आपणे चर्चा करी रह्या छीए। 12मा श्लोकनो अवतरण छे यदि तव ईश्वरस्य रागादि दोष अभावात् सर्व प्राणिषु अनुजिघ्रिक्षायां तुल्यायां सर्व फल प्रदान समर्थे च त्वयि सति वासुदेवः सर्वं इति ज्ञानेन एव मुमुक्षवः सन्तः कस्मात् त्वाम एव सर्वे न प्रतिपद्यन्ते इति। आ प्रश्न छे। शुं छे? प्रश्न छे। प्रश्નમાં શું છે અભિપ્રાય જોઈએ। સૌથી પહેલી પંક્તિ જો, યદિ તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાત। અર્જુનના મનની વાત ભગવત પાદ ભગવાન શંકરાચાર્ય કહે છે કે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એવું કહે છે કે હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારી અંદર રાગાદિ દોષનો અભાવ છે, એટલે કે તમે રાગ દ્વેષ વાળા નથી।
તવ ઈશ્વરસ્ય, તમે ઈશ્વર છો એટલે તમારી અંદર રાગ આદિ દોષનો અભાવ છે. સૌથી પહેલી વાત કે ભગવાન કેવા છે? રાગ આદિ દોષથી રહિત છે. હવે ભગવાન જો રાગ આદિ દોષથી રહિત હોય તો ભગવાનની કૃપા બધા ઉપર એક સરખી વરસવી જોઈએ કે નહીં? બોલો. ભગવાનની કૃપા બધા પ્રાણીઓ ઉપર એક સરખી વરસવી જોઈએ ને, કારણ કે ભગવાનની અંદર કોઈ રાગ દ્વેષ નથી. એટલે તો જો એનું કારણ એ છે કે જે અનુગ્રાહ્ય છે, અનુગ્રાહ્ય જે જીવો છે એની પાસે ભગવાનની કૃપાને ગ્રહણ કરવા માટે યોગ્યતા જોઈએ. શું જોઈએ? યોગ્યતા જોઈએ. ભગવાનની કૃપાને ગ્રહણ કરવા માટે શું જોઈએ? યોગ્યતા જોઈએ. કઈ યોગ્યતા? તો ધ્યાન રાખો, જ્ઞાન યા કર્મ. શું જોઈએ? જ્ઞાન અથવા કર્મ, આ બે વસ્તુ જોઈએ. યા તો અનુગ્રાહ્ય કોટિક જે વ્યક્તિ એટલે કે મનુષ્ય જે છે એ વૈદિક કર્મ પરાયણ હોવો જોઈએ, અથવા તો બ્રહ્મનું જ્ઞાન હોવું જોઈએ. જો અનુગ્રાહ્ય વ્યક્તિ જ્ઞાની હશે તો ભગવાનનો એને અભેદ રૂપથી અનુભવ થશે, તો ભગવાન પૂર્ણ રૂપથી એને પ્રાપ્ત થશે. અનુગ્રાહ્ય વ્યક્તિ જો જ્ઞાનવાન હશે તો ભગવાનનો પૂર્ણ રૂપથી એને અનુભવ થશે, બલકી ભગવાનની સાથે એ એક થઈ જશે. અને અનુગ્રાહ્ય વ્યક્તિની પાસે યદિ જ્ઞાન નહીં હોય યા વૈદિક કર્મ હશે યા વૈદિક કર્મ પરાયણ હશે, ગ્રહસ્થાશ્રમી જે છે કર્મ પરાયણ અને સંન્યાસી જે છે એ જ્ઞાન પરાયણ છે. તો ગ્રહસ્થી જે છે યદિ ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્ત આ ત્રણ પ્રકારના કર્મ કરવામાં જો ગ્રહસ્થાશ્રમી પરાયણ હશે તો આ કર્મના અનુરોધથી એને ભગવાનનો અનુગ્રહ પ્રાપ્ત થઈ શકશે. ભગવાનના અનુગ્રહને પ્રાપ્ત કરવા માટે અનુગ્રાહ્ય જે વ્યક્તિ છે એ કર્મ પરાયણ હોવો જોઈએ, તો જ એ ભગવાનની કૃપાને પાત્ર થઈ શકે. અન્યથા ભગવાન કૃપા કરે તો પણ એ કૃપાનો લાભ લઈ શકે નહીં. સજ્જનો, જેમ કે ભગવાન સૂર્યનારાયણ છે, એનો ઉદય થાય છે એટલે ભગવાન સૂર્યનારાયણમાંથી નીકળતી જે પ્રકાશની કિરણો છે એ ભગવાન સૂર્યનારાયણની ચારે બાજુથી ફેલાય છે. એવું નથી કે કેવલ પૃથ્વીને જ પ્રકાશિત કરે છે, પણ ભગવાન સૂર્યનારાયણની કિરણો સમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરે છે.
તો ભગવાન સૂર્યનારાયણનો પ્રકાશ સર્વત્ર વ્યાપ્ત છે, પણ છતાંય કોઈ પહાડની ગુફામાં રહેતો હોય તો એને ત્યાં એને સૂર્યના પ્રકાશનો લાભ મળશે? નહીં મળે. અથવા તો એમ કહો કે ભગવાન સૂર્યનારાયણ જે છે એ ઉદિત થઈ ગયા છે, પણ ઘુવડ છે, ઘુવડ. ઘુવડ જોયું? ઘુવડ જે છે એને શું દેખાય છે? એને રાત્રિ દેખાશે. એને ભગવાન સૂર્યના દર્શન નહીં થાય. એ શું કહે છે કે અત્યારે રાત્રિ ચાલુ થઈ. જે નક્તંચર પક્ષી છે, નક્તંચર, એને માટે અત્યારે શું દિવસ ચાલુ થયો કે રાત્રિ? રાત્રિ ચાલુ થઈ. તો હવે એ તો રાત્રિ, એને તો સ્વભાવ એવો છે કે એને ભગવાન સૂર્યનારાયણ ચારે બાજુથી પ્રકાશ ફેલાવે છે, છતાં ઘુવડને એનો લાભ મળતો, તો એમાં ભગવાન સૂર્યનારાયણનો દોષ કહેવાય કે ઘુવડનો પોતાનો દોષ કહેવાય? બોલો, ઘુવડનો પોતાનો દોષ કહેવાય. ભગવાન સૂર્યનારાયણને એના પ્રત્યે કોઈ રાગ યા દ્વેષ છે કે આ ઘુવડને મારે પ્રકાશ નથી આપવો, એવું ભગવાન સૂર્યનારાયણના મનમાં છે? નથી ને. ભગવાન સૂર્યનારાયણનો પ્રકાશ ફેલાય છે, ઘુવડને ન દેખાય તો એ ઘુવડનો દોષ છે. ભગવાન સૂર્યનારાયણ દ્વેષવાળા નથી. નોલોકોપ્યવલોકતે યદિ દિવા સૂર્યસ્ય કિં દૂષણમ. ઉલ્લુ પક્ષી એટલે કે ઘુવડને દિવસે ન દેખાય ને તો એમાં ભગવાન સૂર્યનારાયણનો કોઈ દોષ નથી. પત્રમ નૈવ યદા કરીરવિટપે દોષો વસંતસ્ય કિમ નોલોકોપ્યવલોકતે યદિ દિવા સૂર્યસ્ય કિમ દૂષણમ. ધારાનૈવ પતન્તિ ચાતકમુખે મેઘસ્ય કિમ દૂષણમ. યત પૂર્વં વિધિના લલાટ લિખિતં તન્માર્જિતું કહ ક્ષમઃ. કેરડાનું ઝાડ જોયું? કેરડાનું વસંત ઋતુમાં એને પાંદડા ન આવે. એ તો વસંત ઋતુ આવે એટલે બધા ઝાડને નવા પાંદડા આવે. કેરડાના ઝાડને આવે? કેરડાના ઝાડમાં નકરા કાંટા હોય, પાંદડું ના હોય. તો કેરડાનું ઝાડ ફરિયાદ કરે કે જોયું આ વસંત ઋતુ કેવી રાગ દ્વેષ વાળી છે. બધા ઝાડને તો પાંદડા આપે છે ને મને નથી આપતી. તો બોલો, કેરડાના ઝાડને વસંત ઋતુમાં પાંદડા ન આવે તો વસંત ઋતુનો દોષ કહેવાય નહીં. એ જ રીતે હમણે કહ્યું એમ ઉલ્લુ, એને દિવસે ન દેખાય તો એમાં ભગવાન સૂર્યનારાયણનો દોષ કહેવાય? અને અનરાધાર વરસાદ વરસતો હોય અને ચાતક પક્ષી તરસ્યું રહી જાય, ચાતક પક્ષી, તો એમાં મેઘનો દોષ કહેવાય? મેઘ વરસાદ તો ચારે બાજુ વરસી રહ્યો છે, પણ ચાતક પક્ષી તરસ્યું રહી જાય તો એમાં મેઘનો દોષ છે ભાઈ?
નહીં. યત પૂર્વમ વિધિના લલાટ લિખિતમ, જે વિધિએ જીવના કર્મ પ્રમાણે લલાટમાં લખેલું હોય છે એને કોઈ મટાડી શકતું નથી. આ દ્વારા એ નક્કી થાય છે કે જો જીવે ભગવાનની કૃપાના પાત્ર બનવું હોય, ભગવાનની અનુજિઘ્રિક્ષાના પાત્ર બનવું હોય, અનુગ્રાહ્ય જો બનવું હોય, તો મનુષ્યની પાસે યોગ્યતા હોવી જોઈએ. કઈ યોગ્યતા? કર્મ અથવા જ્ઞાન, આ બેમાંથી એક હોવું જોઈએ. યા તો અનુગ્રાહ્ય વ્યક્તિ જે છે એ સત્કર્મ પરાયણ હોય તો ભગવાન જે છે એને ફળ પ્રદાન કરવા માટે બાધ્ય થઈ જાય છે. શું થઈ જાય છે? બાધ્ય થઈ જાય. ન જોતો હોય તો ભગવાન કે ભાઈ એ તો તારે લેવું જ પડશે. પેલો ભક્ત કે પણ ભગવાન મારે નથી જોતો, પણ ભગવાન કહે ભાઈ તે કર્મ કર્યા છે એ પ્રમાણે મારું કાર્ય છે ફળ પ્રદાન કરવું. અને માનો કોઈ અનુગ્રાહ્ય વ્યક્તિની અંદર યોગ્યતા ન હોય અને ભગવાન જબરદસ્તી આપે ને તોય એની પાસે એ રહેતું યા એને ભોગવી શકતો નથી. એવી વાત નક્કી છે. ભગવાન એમ કે નહીં પણ હું તને આપું છું, તું લઈ જા, તો ભગવાન આપે ને તો એ વ્યક્તિ જે છે એ એને કચરામાં નાખી દે છે. કારણ કે એ મૂળ વ્યક્તિને હીરાની ખબર, એટલે હીરાને પથ્થરો માનીને શું કરશે? એ ફેંકી દેશે. એટલે એને યોગ્યતા વગર હીરાનો લાભ લઈ શકવાનો નથી. એક દ્રષ્ટાંત આવે છે ને, ભગવાન શંકર અને પાર્વતીજી એકવાર આકાશ માર્ગે ઉડીને જઈ રહ્યા હતા, તો એક ગામ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું અને એને એક છોકરો. બ્રાહ્મણ જે છે એ ભગવાનની બહુ આરાધના કરે. પાર્વતીજી જોયું કે આ બ્રાહ્મણ તો બહુ ભગવાનની આરાધના કરે છે. પાર્વતીજી ભગવાન શંકરને કહ્યું કે આ તમારી આરાધના બહુ કરે છે, તમે એની ઉપર કઈ કૃપા નથી કરતા, એને કઈ આપતા નથી, આપવું જોઈએ. ભગવાન શંકરે પાર્વતીજીને કહ્યું કે હજી એની અંદર પાત્રતા આવી નથી, એટલે હું આપીશ ને તો એની પાસે એ ટકશે નહીં. પાર્વતીજી કહે છે કે એટલી બધી તપસ્યા કરે છે, સત્સંગ ભજન કરે છે, અને એની અંદર હજી પાત્રતા નથી. મને તો પાત્રતા દેખાય છે, તમારે આપવું નથી કે છે. ભગવાન શંકર કહે છે કે ના, એવી વાત નથી, હું તો આપવા તૈયાર, તો ચાલ આપીએ, ચાલ તું કહે છો તો, અને આપીએ વરદાન. અને ભગવાન શંકર અને પાર્વતીજી એ બ્રાહ્મણના ફળિયામાં ઉતર્યા અને વાત થયા પ્રમાણે ભગવાન શંકરે બ્રાહ્મણને કહ્યું કે ભાઈ બ્રાહ્મણ, અમે બંને શંકર અને પાર્વતી છીએ, તારી ઉપર કૃપા કરવા માટે આવ્યા છીએ, તને વરદાન દેવા માટે આવ્યા છીએ. અને તમે 3 વ્યક્તિ છો, પતિ, પત્ની અને પુત્ર, ત્રણેયને એક વરદાન મળશે. વરદાનમાં તમે જે માગો એ તમને મળશે. આવું જ્યારે ભગવાન શંકરે કહ્યું તો ત્રણેય ચોકન્ના થઈ ગયા. તો સૌથી પહેલા પત્ની આગળ આવી, કહેવા લાગી કે ભગવાન,
તમે જો અમને વરદાન દેવા માંગતા હો તો પહેલું વરદાન મને આપો. તો પેલો બ્રાહ્મણ કે નહીં, મને આપો. પત્ની બળુકી હતી, બ્રાહ્મણને ધક્કો મારીને આગો ખસેડી મૂક્યો અને કહ્યું કે ભગવાન શંકર, પહેલું વરદાન મને આપો. કારણ કે આ તો બહુ દુષ્ટ છે કે છે, આ બ્રાહ્મણ બહુ દુષ્ટ છે. જ્યારથી મારી સાથે એનો વિવાહ થયો છે ત્યારથી મને એને હેરાન જ કરી છે, ક્યારેય સુખ આપ્યું નથી. એટલે હું આનાથી છૂટવા માંગુ છું, આની સાથે હવે મારે રહેવું નથી. એટલે પહેલું વરદાન મને આપો. ભગવાન કહે છે કે સારું, ચાલ, તને પહેલું વરદાન આપું. હવે ભગવાન શંકરની સામે બ્રાહ્મણીએ પેલા બ્રાહ્મણની બુરાઈ કરી, નિંદા કરી, એટલે બ્રાહ્મણને બહુ ગુસ્સો આવી ગયો કે ભગવાન શંકરની સામે તે મારી નિંદા કરી. પણ ભગવાન શંકરે પેલી બ્રાહ્મણીને કહ્યું કે ચાલ વરદાન માંગી લે. તો બ્રાહ્મણી કહેવા લાગી કે ભગવાન, જો તમે મને વરદાન આપવા માંગતા હો તો મને અત્યારે ને અત્યારે રૂપ સુંદરી બનાવી દો અને સીધી સ્વર્ગમાં મોકલી દો. તો ભગવાન શંકરે કહ્યું તથાસ્તુ. એ જ વખતે એ બ્રાહ્મણી વૃદ્ધા મટી અને રૂપ સુંદરી બની ગઈ અને ભગવાન શંકરના વરદાનમાં કયા પ્રમાણે એ સ્વર્ગમાં ઉડીને જવા લાગી. હજી તો ઉપર પહોંચે ને એ પેલા બ્રાહ્મણે ભગવાન શંકરને ધુઆ પુઆ થઈને કહ્યું કે ભગવાન, જો તમે મને વરદાન દેવા માંગતા હો તો મારા વરદાનમાં હું માંગુ છું કે અત્યારે ને અત્યારે પહેલીને વાંદરી બનાવીને નીચે પાડો. ભગવાન શંકર કે છે તથાસ્તુ. એટલે પહેલી તો હજી ઉપર કઈ બહુ જાજી દૂર ગઈ નહોતી, દેખાતી. એટલે પેલી વાંદરી બનીને નીચે આવી. હવે એનો છોકરો છે દુખી થઈ ગયો. એની માને વાંદરીના રૂપમાં જોઈ અને છોકરો દુખી થઈ ગયો. ભગવાન શંકર કહેવા લાગ્યા કે છોકરા, તારું વરદાન બાકી છે, તું માંગી લે. છોકરો કહે છે કે ભગવાન, મારે બીજું કાંઈ નથી જોતું. મારી આ માં છે એ જેવી હતી એવી ને એવી થઈ જાય. બોલો, ભગવાન શંકરે 3 વરદાન, ત્રણેયને એક વરદાન આપ્યા. ત્રણેય ટોટલ ફેલ ગયા. બોલો, અને ત્રણેય હતા એવા ને એવા થઈ ગયા. તો ભગવાન તો પ્રત્યેક જીવ ઉપર અનુગ્રહ, રાગ, દ્વેષાદિથી રહિત કરે છે. પણ જે અનુગ્રાહ્ય વ્યક્તિ છે એની અંદર યોગ્યતા હોવી જોઈએ. યા એ વૈદિક કર્મ પરાયણ હોવો જોઈએ, યા વેદાંત જ્ઞાન પરાયણ હોવો જોઈએ. તો ભગવાન જે છે જ્ઞાની હશે તો એને મોક્ષ પ્રદાન કરશે, અને કર્મ પરાયણ હશે તો એને લોકાદિ પ્રદાન કરશે. ભગવાન તો બધા ઉપર કૃપા કરવા માંગે છે, પણ યોગ્યતા જોઈએ. એટલે એ જ વાત અહીંયા છે કે અનુગ્રાહ્ય વ્યક્તિ ઉપર ભગવાન જ્ઞાન અને કર્મના અનુરોધને ધ્યાનમાં રાખીને ભગવાન અનુગ્રહ કરે છે. એટલે ભગવાનને કોઈ પ્રત્યે રાગ દ્વેષ નથી. તો અર્જુન કહે છે કે સારું ભગવાન, ચાલો, તમારી અંદર રાગ દ્વેષ નથી, તો રાગાદિ અભાવાત બધા જ જીવો પ્રત્યે અનુગ્રહની ઈચ્છા જે છે તુલ્ય પ્રાપ્ત થઈ. તો બધા પ્રાણીઓ જે છે એ ભગવાનની કૃપાના અધિકારી છે, પણ એને યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. બીજી વાત એ છે કે ભગવાનની પાસે ફળની તાણ નથી. આ બીજો પ્રશ્ન.
ભગવાનની પાસે ફળની તાણ નથી. આ સંસારની અંદર જે જે ફળ ગણાય છે, મનુષ્ય ચાહે છે, એમાંના એવું કોઈ ફળ ખરું કે જે ભગવાન ન દઈ શકે? એવું ખરું? નહીં ને. તો ભગવાનની પાસે ફળની તાણ નથી. બીજી વાત એ છે કે જ્યારે ભગવાનની પાસે ફળની તાણ નથી, બધાય પ્રકારના ફળ ભગવાનની પાસે છે, તો મોક્ષ રૂપી ફળ પણ ભગવાન પાસે છે. તો ભગવાનની પાસે એવું ફળ છે જે મોક્ષ રૂપી ફળ, કે જે ફળ પ્રાપ્ત થયા પછી મનુષ્ય બીજા કોઈ ફળની અપેક્ષા રાખવી પડતી નથી. એ ફળ પણ ભગવાનની પાસે છે અને ભગવાનની અંદર એ ફળ પ્રદાન કરવાની શક્તિ પણ રહેલી છે. કારણ કે ભગવાન છે ને એ અપ્રતિહત જ્ઞાન, ઈચ્છા અને ક્રિયા વાળા છે. કેવા છે? ધ્યાન રાખો. અપ્રતિહત જ્ઞાન, અપ્રતિહત ક્રિયા અને અપ્રતિહત ઈચ્છા વાળા છે ભગવાન. અપ્રતિહત જ્ઞાન, ઈચ્છા, ક્રિયા શક્તિમાન ભગવાન છે. સર્વ પ્રકારના ફળને પ્રદાન કરવામાં ભગવાન સમર્થ છે. સજ્જનો, અર્જુન કહે છે કે ભગવાન એવું હોય, અનુજિગ્રીક્ષા કરવામાં તમે સમર્થ છો, ફળ પ્રદાન કરવામાં પણ તમે સમર્થ છો. પણ આ સંસારના જીવો એવા મૂઢ અને મૂર્ખ છે કે ભગવાનની પાસે રહેલું જે મોક્ષ રૂપી અક્ષુન્ન ફળ છે એ લેવાને બદલે ફલગુ ફળ, ફલગુ ફળ એટલે જેનો નાશ થઈ જાય છે, એ મોક્ષરૂપી ફળથી વિમુખ થઈને નાશવંત જે છે ફળની અપેક્ષા સંસારના જીવો રાખે છે. એટલે ફલગુ ફળની અપેક્ષાથી મોક્ષ જે છે એનાથી વિમુખ થઈને જીવો અલ્પ ફળ માંગે છે. ભગવાન અર્જુન ભગવાનને કહે છે કે આવા જીવો જે છે એ મોક્ષની માગીને, યદ્યપિ અપેક્ષા તો મોક્ષની રાખવી જોઈએ, પણ મોક્ષથી વિમુખ થઈને સંસારના ફળ ને જ કેમ માગે છે? મોક્ષ રૂપી ફળ માગીને જ્ઞાની થઈ અને તમને કેમ પ્રાપ્ત નહીં થઈ શકતા હોય? મોક્ષનું ફળ એ છે કે ઈશ્વરની સાથે અભેદ ભાવ આપત્તિ. જીવ જો મોક્ષ રૂપી ફળ પ્રાપ્ત કરી લે તો ઈશ્વરમાં અને એમાં કોઈ ભેદ રહે નહીં. ઈશ્વરની સાથે એકત્વ ભાવનો અનુભવ યદી ઈશ્વરની સાથે અભેદ ભાવને પ્રાપ્ત થઈ જાય છે, સાક્ષાત એ બ્રહ્મ રૂપ થઈ જાય છે. પણ આ જીવ જે છે એ આવું ફળ છોડી અને સંસારના ફળ માટે જ દોડા દોડી કર્યા કરે છે. તો એનું કારણ જે છે ને એ ભગવાન શ્રી કૃષ્ણ 12મા શ્લોકમાં બતાવે છે. હવે જો અવતરણ જો, ભગવાન કહે છે કે અર્જુન ભગવાન કહે છે કે યદિ તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાત, ભગવાન તમારી અંદર રાગાદિ દોષનો અભાવ છે. સર્વ પ્રાણીષુ અનુજિગ્રીક્ષાયામ તુલ્યાયામ, સર્વ પ્રાણીઓ ઉપર તમારી અનુગ્રહ કૃપા એક સરખી છે, તુલ્ય છે, કોઈ પ્રત્યે ન્યૂનાધિક નથી. બીજી વાત, સર્વ ફલ પ્રદાન સામર્થ્ય ચ ત્વયી સતી, તમે સર્વ પ્રકારના ફળને પ્રદાન કરવામાં સમર્થ છો,
એવું નથી કે હાલો તમારી જોડીની અંદર મોક્ષરૂપી ફળ નથી, એવું પણ નથી. બધા પ્રકારના ફળ પ્રદાન કરવામાં સમર્થ છો, તો મોક્ષરૂપી ફળ પ્રદાન કરવામાં પણ તમે સમર્થ છો. તો મોક્ષરૂપી ફળ કેવો છે? વાસુદેવ સર્વમિતિ. એવું જ્ઞાન, એ જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો વાસુદેવ સર્વમિતિ જ્ઞાનેન એવ મુમુક્ષુઃ સંત. વાસુદેવ સર્વમિતિ એવી વેદાંત ના અભ્યાસથી આવા પ્રકારની દ્રષ્ટિ પ્રાપ્ત કરીને આવા બ્રહ્મ જ્ઞાનથી મુક્ત થઈને કસ્માત ત્વામ એવ સર્વે ન પ્રતિપદ્યન્તે. આ બધા જીવો જે છે એ મુમુક્ષુ થઈને તમારા ભાવને, તમારા સ્વરૂપને કેમ પ્રાપ્ત નહીં થઈ શકતા હોય, કેમ નહીં થતા હોય? શા માટે આ સંસારના જ ફળની અપેક્ષા રાખે છે? આ અર્જુનનો પ્રશ્ન છે. તો ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? જો શૃણુ તત્ર કારણમ. શું કહે છે? જો શૃણુ તત્ર કારણમ. અર્જુનના પ્રશ્ન ઉત્તરમાં કહે છે કે હે અર્જુન, સાંભળ, એનું કારણ શું છે? કે જીવો, મારી દુકાન તો ઓપન છે, એમાંય મોક્ષ મળે છે અને સંસારના ફળ પણ મળે છે. તો જીવો મોક્ષ નહીં લઈને સંસારના ફળને કેમ ચાહે છે? એનું કારણ ભગવાન શ્રી કૃષ્ણ આ 12મા શ્લોકમાં બતાવે છે. જો આપણે 12મા શ્લોકનું ઉચ્ચારણ કરીએ. કાંક્ષંતઃ કર્મણામ સિદ્ધિમ. બોલો. યજંત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. કાંક્ષંતઃ કર્મણામ સિદ્ધિમ કાંક્ષંતઃ કર્મણામ સિદ્ધિમ યજંત ઇહ દેવતાઃ ક્ષિપ્રમ હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા. તો આ શ્લોકમાં ભગવાન આ વાતનો ઉત્તર આપે છે કે આ જીવોને આ વાત કેમ નહીં સમજાતી હોય, મોક્ષ કેમ નહીં ચાહતા હોય, સંસારના ફળને જ કેમ ચાહે છે, એનો ઉત્તર ભગવાન આ શ્લોકમાં આપે છે. ભગવાનની કૃપા છે, એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
મૂર્તિભેદ વિભાગીને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ